નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સાદા ભવિષ્યકાળ વિશે માહિતી મેળવવાની છે. તમે તેની સમજૂતી તો મેળવી જ લીધી છે. એની એક્સરસાઇઝ છે તે તમારી આઈડિયલ બુકમાં, આઈડિયલ ગ્રામર બુકમાં તમારે યુનિટ 6 સાદો ભવિષ્યકાળ તેની એક્સરસાઇઝ કરવાની છે. તે આપણે સમજાવતા જઈશું અને સાથે સાથે પૂરતા જઈશું. તેમાં પહેલી જ એક્સરસાઇઝ છે ખાલી જગ્યા, કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કે કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા, આમાં ભૂતકાળ લખેલું છે પણ ઉપર આપણે ઇંગ્લિશમાં આપેલું જ છે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ, એટલે કે સાદા ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. હવે સાદા ભવિષ્યકાળમાં તમે શીખી જ ગયા છો કે વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આવે, બરાબર છે. એટલે એ રીતે જ આપણે ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલું જ છે કે ધ માઉન્ટેનર ખાલી જગ્યા ધ માઉન્ટ એવરેસ્ટ. હવે ક્લાઇમ્બ છે એટલે શું મૂકવાનું થશે? વિલ ક્લાઇમ્બ. ક્લાઇમ્બ છે એ મૂળ રૂપ છે તેનું તે જ મૂકવાનું થશે. તો પહેલામાં આવશે વિલ ક્લાઇમ્બ. પછી બીજું છે મિસ્ટર પટેલ વિલ ડોનેટ ટોયસ ટુ ધ ઓર્ફન એજ. ડોનેટનું ડોનેટ જ રહેશે, આગળ તમારે શું લગાડવાનું થશે? વિલ. તેના પછી ત્રીજું ધ ટીમ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ટુ ઓસ્ટ્રેલિયા ટુ પ્લે અનધર ગેમ. હવે ગો છે એનું એ જ મૂકવાનું થશે નોટવાળું, એટલે કે નકાર વાક્યની ખાલી જગ્યા આપેલી છે. એટલે વિલ પછી શું આવશે? નોટ. એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે વિલ અને બીજીમાં આવશે જે મૂળરૂપ આપણને આપેલું છે ગો, તેનું તે જ. હવે એના પછી ચોથી ખાલી જગ્યા જોવો. ચોથી ખાલી જગ્યા છે એ કેવી છે? તો કે પ્રશ્નાર્થ વાક્યવાળી ખાલી જગ્યા છે. તો પ્રશ્નાર્થ બનાવતી વખતે હંમેશા વિલ છે એ આગળ આવે, એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે વિલ, પછી કરતા જે હોય તે આપેલો જ છે ધે, અને ક્રિયાપદનું કયું રૂપ મૂકવાનું? મૂળ રૂપ. તો રનનું રન જ રહેશે. અહીંયા આપેલું જ છે આપણને રનનું રન જ રહેશે, બરાબર છે. પછી એના પછી પાંચમી એ પણ પ્રશ્નાર્થ વાક્યની જ ખાલી જગ્યા છે. તો પહેલાં આવશે ખાલી જગ્યા, એમાં વિલ પ્રશ્નાર્થ બનાવવી, એટલે વિલ ગ્રાન્ડમાં ખાલી જગ્યા છે એટલે એમાં બેક આપેલું છે તો બેકનું બેક જ રહેશે. વિલ ગ્રાન્ડમાં બેક ધ ડિલિશિયસ કુકીઝ ફોર ઓલ. ક્વેશ્ચન માર્ક એ તો આમાં આપેલું છે, એટલે ક્વેશ્ચન બોલતા હોય એ રીતે આપણે બોલવાનું કે વિલ ગ્રાન્ડમાં બેક ધ ડિલિશિયસ કુકીઝ ફોર ઓલ. એના પછી છઠ્ઠી ખાલી જગ્યા ધ ગાર્ડનર ખાલી જગ્યા. આ પાછું જો નકાર વાક્યની ખાલી જગ્યા છે એટલે વિલ પછી શું આવશે? નોટ. વોટર ધ પ્લાન્ટ્સ ઇન ધ આફ્ટરનૂન. વોટરનું વોટર જ રહેશે, એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે વિલ અને બીજીમાં આવશે વોટર. એના પછી સાતમી ખાલી જગ્યા, એમાં પણ નકાર વાક્યની જ ખાલી જગ્યા છે, એટલે ધ કુક વિલ નોટ સર્વ ધ ડિનર બિફોર 8 o'clock. તમને જે કાઉન્સમાં શબ્દ આપેલા હશે મોસ્ટ ઓફ તમારે મૂળ રૂપ જ આપેલા હશે, એટલે કે V1, બરાબર. આઠમી ખાલી જગ્યા વેન માય સિસ્ટર વિલ કમ આઈ વિલ વેલકમ હર. વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ મૂકી દીધું આપણે ત્યાં. પછી નવમું વિલ મિસ પોલી ખાલી જગ્યા ધ પિયાનો એટ ધ કોન્સર્ટ ક્વેશ્ચન માર્ક. એટલે આ કયો છે? તો કે પ્રશ્નાર્થ વાક્યની ખાલી જગ્યા છે. તો વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ શું આવે? પ્લે. દસમું સ્વાતિ ખાલી જગ્યા મિલ્ક એન્ડ નોટ ટી. હવે વિલ અને ડ્રિંક, ડ્રિંક છે મૂળ રૂપ છે. હવે આ ખાલી જગ્યા આપણે બધી થઈ ગઈ. એના પછી છે કે રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્યને નકારમાં ફેરવો. એટલે કન્વર્ટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન્ટુ નેગેટિવ સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ ઇન્સ્ટીડ ઓફ અંડરલાઇન વર્ડ્સ. એટલે કે અંડરલાઇન કરેલા જે વર્ડ્સ છે એની જગ્યાએ તમારે કાઉન્સમાં આપેલા શબ્દ મૂકી, આ અંડરલાઇન કરેલો શબ્દ છે એની જગ્યાએ જે આપણને કાઉન્સમાં આપેલો શબ્દ છે
તે મૂકવાનો છે અને નકાર વાક્ય બનાવવાનું છે. એટલે જ્યારે નકાર વાક્ય બનાવવાનું આવે ત્યારે શું આવશે? નોટ મૂકવાનું તમારે થશે. બરાબર, એ તમે શીખી જ ગયા છો. જ્યારે સાદા ભવિષ્યકાળનું તમને પૂરેપૂરી એમ કે સમજૂતી આપેલી હતી તે દરમિયાન તમે શીખેલું છે કે કઈ રીતે નકાર વાક્ય બનાવવું. એટલે નકાર વાક્યની પહેલાં તો આપણને વાક્ય રચના ખબર હોવી જોઈએ કે ભાઈ પહેલાં કર્તા આવે, પછી વિલ આવે, એ વિલ પછી હંમેશા નોટ આવે, નોટ પછી આવશે ક્રિયાપદ, અને ક્રિયાપદ પછી કર્મ આવે અને વધારાના શબ્દો આવે નકાર વાક્યમાં. એટલે હવે આપણે ઉદાહરણ જોઈએ તો ઉદાહરણમાં છે કે સીના વિલ બ્રિંગ ચોકલેટ્સ. ચોકલેટ્સ છે તો ચોકલેટ્સની જગ્યાએ કાઉન્સમાં આપેલો શબ્દ એટલે કે ફ્લાવર્સ મૂકવાનું છે. તો ફ્લાવર્સ મૂકી અને ચોકલેટ્સ આપણે કાઢી નાખવાનું થશે અને નોટ મૂકવાનું થશે. એટલે સીના વિલ પછી આવશે નોટ, બ્રિંગ ફ્લાવર્સ, ચોકલેટ્સની જગ્યાએ ફ્લાવર્સ મૂકી દીધું. એના પછી પહેલું વાક્ય છે સેમ વિલ પુટ હિઝ વર્કબુક ઓન ધ શેલ્ફ. હવે વર્કબુક છે તેની નીચે અંડરલાઇન છે, બરાબર, તો નોટબુક એની જગ્યાએ આપણને મૂકવાનું થશે. તો સેમ વિલ પછી શું મૂકવાનું છે? નોટ. તો સેમ વિલ નોટ પુટ હિઝ વર્કબુકની જગ્યાએ નોટબુક, બાકીનું બધું એમનું ઓન ધ શેલ્ફ. સેમ વિલ નોટ પુટ હિઝ નોટબુક ઓન ધ શેલ્ફ. ત્યારબાદ બીજું વાક્ય છે ધ સ્વિમર્સ વિલ સ્વિમ ઇન ધ વાર્મ વોટર. હવે વાર્મ વોટરની જગ્યાએ કોલ્ડ, વાર્મની બદલે કોલ્ડ મૂકવાનું છે. તો ધ સ્વિમર વિલ નોટ સ્વિમ ઇન ધ કોલ્ડ વોટર. ત્યારબાદ ત્રીજું વાક્ય યુ વિલ ગેટ બેનિફિટ વિથ ધીઝ હેલ્ધી ફૂડ. હેલ્ધીની જગ્યાએ જંક મૂકવાનું છે, જંક ફૂડ, બરાબર, અને વિલ પછી આવશે નોટ. યુ વિલ નોટ ગેટ બેનિફિટ વિથ ધીઝ જંક ફૂડ. ત્યારબાદ ચોથું વાક્ય ધે વિલ વેઇટ ફોર ધ બસ. તો ધેયની જગ્યાએ વી મૂકવાનું છે. તો વિલ પછી શું આવશે? નોટ. વી વિલ નોટ વેઇટ ફોર ધ બસ. ત્યારબાદ પાંચમું વાક્ય વી વિલ બી બેક ફ્રોમ બરોડા ઓન મંડે. ઓન મંડેની જગ્યાએ બિફોર મંડે મૂકવાનું છે. તો વિલ પછી હંમેશા નોટ આવે. વી વિલ નોટ બી બેક ફ્રોમ બરોડા બિફોર મંડે. ઓન મંડેની જગ્યાએ બિફોર મંડે મૂકી દેવું. પછી છઠ્ઠું રિહાના વિલ ગો ટુ ધ શોપિંગ મોલ. શોપિંગ મોલની જગ્યાએ માર્કેટ મૂકવાનું છે. તો રિહાના વિલ પછી નોટ આવશે. રિહાના વિલ નોટ ગો ટુ ધ માર્કેટ. સાતમું વાક્ય આઈ વિલ રીડ અ નોવેલ વેન આઈ ટ્રાવેલ ટુ મુંબઈ. હવે અ નોવેલની જગ્યાએ એન ઇંગ્લિશ સ્ટોરી મૂકવાનું છે. આઈ વિલ નોટ રીડ એન ઇંગ્લિશ સ્ટોરી વેન આઈ ટ્રાવેલ ટુ મુંબઈ. આઠમું વાક્ય સી વિલ કેરી અ ફર્સ્ટ એડ બોક્સ વિથ હર. સીની જગ્યાએ હી મૂકવાનું છે. તો હી વિલ નોટ કેરી અ ફર્સ્ટ એડ બોક્સ વિથ હરની જગ્યાએ અહીંયા આપણે હિમ આવી જશે, સોરી. એટલે અહીંયા હર લખી નાખ્યું છે પણ હર ના આવે, હિમ આવે, હિમ. એટલે હી વિલ નોટ કેરી અ ફર્સ્ટ એડ બોક્સ વિથ હિમ. બરાબર, અહીંયા સીનું હી થાય તો પછી અહીંયા પાછળ હર આપેલું છે એનું પણ શું થશે? હિમ. નવમું સ્વાતિ વિલ અન્ડરસ્ટેન્ડ ધ ઇંગ્લિશ કોન્સેપ્ટ. સ્વાતિની જગ્યાએ સ્વાતિ વિલ અન્ડરસ્ટેન્ડ ધીસ કોન્સેપ્ટ. સ્વાતિની જગ્યાએ અરુણ મૂકવાનું છે. તો અરુણ વિલ નોટ અન્ડરસ્ટેન્ડ ધીસ કોન્સેપ્ટ. અહીંયા આપણા વાક્યો પૂરા થાય છે, નકાર વાક્ય, બરાબર. હવે એના પછી આપણે આપેલા વાક્યને ઉલટ પ્રશ્નમાં ફેરવો અને માગ્યા મુજબ યસ કે નો વડે ટૂંકમાં જવાબ આપો. ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ એટલે કે ઉલટ પ્રશ્ન
એટલે કે જે વાક્ય આપેલું છે એમાં ને એમાંથી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. વિલવાળું વાક્ય છે બરાબર, કે હી વિલ ઓપન ધ શોપ, તો વિલથી જ તમારે પ્રશ્ન બનાવવાનો છે. વોટ, વેર, વેન એવું કાંઈ આપેલું છે નહીં, એટલે એને ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ કહેવાય, કે ઉલટ પ્રશ્ન. હી વિલ ઓપન ધ શોપ, તો પહેલાં આપણે પ્રશ્ન બનાવવાનો છે, તો વિલ ક્યાં આવી જશે? આગળ, અને વિલ પછી ડાયરેક્ટ કરતા. વિલ હી ઓપન ધ શોપ? યસ હી વિલ. જવાબ યસથી આપવાનો છે, એ તમને અહીંયા કાઉન્સમાં આપેલું જ છે, કે જવાબ છે તમારે યસથી આપવાનો છે. બધામાં જો અહીંયા નોથી આપવાનો, અહીંયા પાછો યસથી આપવાનો, એ રીતે તમને આપેલું જ છે બાજુમાં, કે તમારે યસથી જવાબ આપવાનો છે કે નોથી. પછી બીજું છે તારા વિલ મીટ હર ફ્રેન્ડ્સ ઓન નેક્સ્ટ સન્ડે. તો આમાં નોથી જવાબ આપવાનો છે, પણ પહેલાં આપણે પ્રશ્ન બનાવવાનો છે. કેવો પ્રશ્ન? તો કે ઉલટ પ્રશ્ન. એને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ. વિલ તારા મીટ હર ફ્રેન્ડ્સ ઓન નેક્સ્ટ સન્ડે ક્વેશ્ચન માર્ક. હવે નોથી જવાબ આપો. નો તારા છે એટલે સી આવે. નો સી વોન્ટ. વિલનું વોન્ટ થાય. વિલ નોટ એનું ટૂંકું રૂપ વોન્ટ થાય. ત્રીજું they will eat fruits. તો યસથી જવાબ આપવાનો છે, પણ પહેલાં પ્રશ્ન બનાવો કે will they eat fruits ક્વેશ્ચન માર્ક. યસ, ધેનું ધે જ રહે. યસ they will. ચોથું અવની will miss the train ક્વેશ્ચન. will અવની miss the train? તો no she won't. will નોટનું ટૂંકું રૂપ won't. પાંચમું વાક્ય પ્રિયા વિલ ટ્રાવેલ ટુ મલેશિયા. તો વિલ પ્રિયા ટ્રાવેલ ટુ મલેશિયા? નોથી જવાબ આપવાનો છે, તો નો સી વોન્ટ. છઠ્ઠું વાક્ય સારા વિલ હેલ્પ મી ટુ ક્રોસ ધ રોડ. પહેલાં ક્વેશ્ચન બનાવો. વિલ સારા હેલ્પ મી ટુ ક્રોસ ધ રોડ? યસ સી વિલ. જવાબ યસમાં આપવાનો છે, એટલે યસ સારા છે, ગર્લ છે, એટલે શું આવે? સી આવે. યસ સી વિલ. સાતમું આઈ વિલ ક્લીન ધ કિચન. હવે આઈથી જ્યારે વિધાન વાક્ય આપેલું હોય તો પ્રશ્નાર્થ વાક્ય છે એ શેનાથી બનશે? યુથી બનશે. આઈનું શું થઈ જશે? પ્રશ્નાર્થ બનાવતી વખતે યુ થઈ જશે. તો વિલ યુ, કેમ કે હું તમને પ્રશ્ન પૂછું કે તમે કિચન સાફ કર્યું, તો તમે શું જવાબ આપશો? કે હા મેં કિચન સાફ. એટલે અહીંયા મેં તમને તમે કીધું હતું, પણ તમે જવાબ કેવી રીતે આપો છો? કે હા મેં. એટલે અહીંયા હું થઈ જાય, બરાબર? તો વિલ યુ ક્લીન ધ કિચન ક્વેશ્ચન માર્ક. યસ. હવે પાછો જવાબ આવે તો આઈથી. યુનો જવાબ આઈથી ને આઈનો જવાબ યુથી બને. યસ આઈ વિલ. હવે આઠમું રાહુલ એન્ડ હિઝ ફ્રેન્ડ વિલ ફ્લાય કાઇટ્સ ટુડે ઇવનિંગ. નોથી જવાબ આપવાનો છે. પ્રશ્ન પહેલાં બનશે વિલ રાહુલ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ફ્લાય કાઇટ્સ ટુડે ઇવનિંગ? તો યસ, સોરી, નોથી જવાબ આપવાનો. નો ધે વોન્ટ. વિલ નોટ એટલે કે વોન્ટ એનું ટુકડું. નવમું હી વિલ પ્લાન્ટ અ મેંગો સેપલિંગ. સેપલિંગ એટલે એનો છોડવો વાવ્યો, મેંગોના ટ્રીનો. તો વિલ હી પ્લાન્ટ અ મેંગો સેપલિંગ? જવાબ યસમાં આપવાનો છે. યસ હી વિલ. 10મું વાક્ય જોન વિલ ફિનિશ ધ વર્ક બાય 5 PM. પ્રશ્ન વાક્ય બનાવો. વિલ જોન ફિનિશ ધ વર્ક બાય 5 PM? તો નોમાં જવાબ આપો. નો હી વોન્ટ. હવે અહીંયા આપણું સાદા ભવિષ્યકાળની એક્સરસાઇઝ છે એ પૂરી થાય છે. હવે આના પછી આગળના વિડીયોમાં આપણે જોશું.